માય ડિયર અમદાવાદ, કેમ છો? મજામાં ને? આપ સૌની સાથે આજના સફરમાં હું છું યશ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. સિટી તંત્રના ખાસ કાર્યક્રમ ઘર સે ગવર્નન્સ તકના એપિસોડ 1માં તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજે હું તમને એક અલગ દુનિયાના સફરમાં લઈ જવાનો છું. એક નવી દુનિયાના સફરમાં જે હસતી, રમતી, ખિલખિલાટ કરતી નાનકડી દુનિયા છે. તો ચલો શ્રોતાઓ મારી સાથે એક અલગ દુનિયાના સફરમાં, તમારા બાળપણમાં. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો સૌને સાથે કેમ અમદાવાદ? યાદ આવી કે નહીં બાળપણની? એ નાના નાના દફતરમાં થોડીક ચોપડી અને પાટી પેન લઈને ભણવા જતા હતા એ દિવસોની. સાચું કહું તો હું મારા બાળપણમાં જ ખોવાઈ ગયો હતો. ખરેખર હો યાર, એ સમયમાં આપણે એ નાની દુનિયાના રાજા હતા. અરે, હું તો નાનો હતો ને ત્યારે હું આખા એ ઘરમાં પેલી રમકડાની બંદૂકથી ડીશુમ કર્યા કરતો. અમે બધા ભાઈબંધો માટીના ઢગલામાં ઘર બનાવતા. ક્યારેક બહુ માટીવાળા થઈને આવીએ ને તો મમ્મી બરાબરનું ધોઈલા પાક આપે. પણ બહુ મજા આવતી. અમારે ત્યાં પોળમાં એક ચંદ્રિકાબેન હતા. એ અમારી પોળના બધાય બાળકોને ભણાવતા. હું પણ ત્યાં ભણવા જતો. અમે બધાય ત્યાં ભણતા અને રમતા. તેમણે અમારા બધાય માટે રમકડાનો એક સ્પેશિયલ કોથળો રાખેલો. તેઓ ભણાવતા, રમાડતા અને જમાડતા પણ. ત્યાંથી છૂટીએ ત્યારે અમને બધાયને પેંડા અને ચવાણું આપે. કશુંક ને કશુંક આપે જ. પાછા લાડવા પણ મળે. ખરેખર બહુ જ મજા આવતી. આ વાત ઉપરથી એક શાયરી યાદ આવે છે. ના કુછ પાને કી આશા, ના કુછ ખોને કા ડર, બસ અપની ही धुन, अपने सपनों का घर, काश मिल जाए मुझे वो बचपन का प्रहर. તો દોસ્તો, આપણો આ સફર આગળ પણ ચાલુ રહેશે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી યશની સાથે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. અને આજના આ સફરમાં હું છું તમારી સાથે યશ. આપણે આપણું બાળપણ તો મજાથી વિતાવી લીધું અને તમને બધાને પણ બાળપણમાં આવીને મજા આવી રહી હશે. પણ આજે જે પોતાનું બાળપણ મજાથી વિતાવી રહ્યા છે તેમની વાતો કરીએ. તો ચાલો હું તમને સૌ શ્રોતાઓને અમદાવાદના રાયપુરમાં આવેલા
ભવાનપુરાના પીઠની ચાલીમાં લઈ જાઉં અને ત્યાંના બાળકોના માતા પિતાની સાથે બાળકોની નાની દુનિયા એટલે આંગણવાડી વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. મારું નામ નંદુબેન ગૌતમભાઈ ઠાકોર. ભવાનપુરાની પીઠમાં અમે રહીએ છીએ, રાયપુર દરવાજાની બહાર. અમારા 3 બાળકો છે, 3 બેબી છે, 3 આંગણવાડીમાં જાય છે. 2 સ્કૂલ જાય છે, 1 નાની છે. પહેલાં નાની હતી તો જતી હતી ને આંગણવાડીમાં સારું ભણાવે છે, ખવડાવે છે, પીવડાવે છે. 9 વર્ષથી અહીંયા રહીએ છીએ અમે. બેબી જાય છે 8 વર્ષથી જાય છે ત્યાં. હવે સ્કૂલ જાય છે, 1 નાની જાય છે. એક સારી આંગણવાડી બની જાય તો બસ, બીજું કંઈ નહીં. ત્યાં આંગણવાડી નાની છે એટલે બાળકોને તકલીફ. મારું નામ નીલમબેન ભરતભાઈ બારૈયા, ભવાનપુરાની પીઠ. હું 13 વર્ષથી રહું છું. બધું સારું જ છે આંગણવાડીમાં. તો વિશ્વા આંગણવાડીમાં જાય છે 4 વર્ષથી. એને બધું સારું જ છે આંગણવાડીમાં. છોકરાને નાના સારો રૂમ જોઈએ, સારી સુવિધા જોઈએ, પાણી છે, આ છે, તે છે, પંખો, લાઇટ્સ, છોકરા વ્યવસ્થિત બેસે, યુનિફોર્મ એ બધું હોય તો છોકરા સારી રીતે બેસે એમ. મારું નામ કુંદન છે. એમાં 3 બેબી છે, આંગણવાડીમાં જાય છે, સારું ભણાવે છે. ખાલી સુવિધા એક કરવાની છે સરકારને કે છોકરાની આંગણવાડી જે જગ્યા છે એ થોડી નાની પડે, એક બનાવવા જેવી છે સારી. અને છોકરાના ભણતર બી સારું છે, સારું ભણાવે છે, સારું જમવાનું બી આલે છે, લઈ બી જાય છે, મૂકી બી જાય છે. એ સુવિધા સારી છે આપણે. એ ખાલી આંગણવાડી બની જાય આટલામાં બીજી. અને હિંચકા રમવાના આવે, રમકડા બમકડા તો છોકરાને ઓર સારું. હું દુર્ગાબેન ગૌતમભાઈ ઠાકોર બોલું છું. અમે ભવાનપુરાની પીઠમાં રહીએ છીએ. આજે હું 15 વર્ષથી અહીંયા પીઠમાં રહું છું. મારો બાબો છે આર્યન ગૌતમભાઈ, એ આંગણવાડીમાં જાય છે ને એને જમવાનું બીજું તો સારી સુવિધા બધું બરાબર છે. ખાલી આપણે આંગણવાડી નાની પડે છે ને પંખાની સુવિધા નહીં. જમવાનું સારું મળે છે, આખી સ્કૂલ પણ સરસ છે, પણ છે ને સ્કૂલ નાની પડે છે ને પંખાની સુવિધા નહીં. આવી ગરમીમાં નાના છોકરા બેસી કેવી રીતે શકે? જમવાનું બી સારું આપે છે પણ એ લોકો ખાઈ શકતા નહીં, આટલો બધો તાપ લાગે છે. એટલે હું ગીતાબેન ઠાકોર બોલું છું, ભવનપુરા પીઠમાંથી. આંગણવાડીમાં બધું સારું છે, પણ થોડું આંગણવાડીમાં મોટું થોડું સારું હોય ને તો બચ્ચાને બેસતા ઉઠતા ફાવે છે અને રમતા ફાવે. પંખામાં થોડી પ્રોબ્લેમ થાય છે, પંખો નથી ભણવામાં. બીજું ખાવા પીવામાં બધું સારું જ છે. બેન લેવા આવે છે, મૂકવા આવે છે, બોલાવા રોજ ઘરે આવે, બધું સારું જ છે. અહીંની આંગણવાડીમાં થોડીક પ્રોબ્લેમ છે, તો આપણે સૌ આપણો બનતો પ્રયત્ન કરીશું કે તે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકોને મજા પડી જાય. આપણું આ સફર આગળ પણ ચાલુ રહેશે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી યશની સાથે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી. અને આજના સફરમાં હું છું તમારી સાથે યશ. જ્યારે હું ભવાનપુરાની આંગણવાડીમાં આવ્યો હતો ત્યારે મને ત્યાં ભણતી એક બાળકીએ પોતાની કહાની સંભળાવી હતી. એ મને કહેતી કે મારા મમ્મી મને સવારમાં ઉઠાડે, નવડાવે, મસ્ત કપડાં પહેરાવીને તૈયાર કરે. પછી હું તો તૈયાર થઈ જાઉં એટલે પપ્પા તેમની ગાડીમાં મને મોટો બધો આટો ખવડાવે. પછી પેલા રમેશ કાકાની દુકાનેથી ચોકલેટ પણ અપાવે. પછી પપ્પા મને એમ કે મમ્મીને નહીં કહેવાનું હો કે પપ્પાએ ચોકલેટ અપાવી. ચોકલેટ ખાઈને અમે બંને પાછા ગાડીમાં ઘરે આવીએ. થોડી વાર પછી અમારી આંગણવાડીવાળા બા મને ઘરે લેવા આવે. હું તો તૈયાર થઈને એમની રાહ જોતી હોઉં કે ક્યારે બા મને લેવા આવે. બા આવે પછી એમની સાથે અમે બીજા બધાને લેવા જઈએ અને પછી બા આંગણવાડીમાં અમને બધાને ભણવા લઈ જાય. અમને તો બહુ મજા આવે. પછી આંગણવાડીમાં અમે બધાએ ભણવા બેસીએ. અમારા ટીચર છે ને એ પણ બહુ જ મસ્ત છે. એ પણ ક્યારે અમારા માટે ચોકલેટ લાવે. મને તો ઘેર કરતાં આંગણવાડીમાં બહુ જ ગમે. ટીચર અને બા બહુ જ મજા કરાવે. અહીંયા તો અમને ભણાવે, રમાડે અને જમાડે પણ. અમને તો રોજ નવું ખાવાનું આપે. એમાં તો શીરું મને બહુ જ ભાવે. હું તો દર વખતે વધારે જ ખાઈ જાઉં. મને ત્યાં ભણવાનું પણ બહુ જ ગમે. પેલા ટીચર છે ને એ એકડો બગડો શીખવે છે, પછી કક્કો બારાખડી શીખવાડે અને પછી ABCD પણ શીખવાડે. પછી પશુ પક્ષીના નામ લખતા વાંચતા શીખવાડે. એવું ઘણું બધું શીખવાડે. પછી છે ને ત્યાં તો લપસણી પણ છે. મને રમવું બહુ જ ગમે. અમારી ટીચર છે ને એ તો અમને રમાડતા જાય અને ભણાવતા જાય. બહુ જ મજા પડી જાય. પછી છે ને જ્યારે ઘરે જવાનું થાય તો મને નહીં ગમતું. અહીંયા બધા જોડે મને બહુ જ ગમે છે અને બહુ જ મજા આવે છે.
જો તમારી પાસે પણ આવી કોઈ સુંદર કહાની કે વાત હોય જે તમે અમને જણાવવા માંગતા હોય તો તમે અમને જણાવી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરીથી બોલું છું 8849749472. તો દોસ્તો, આપણો આ સફર આગળ પણ ચાલુ રહેશે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી યશની સાથે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. અને આજના આ સફરમાં હું છું તમારી સાથે યશ. તો દોસ્તો, હવે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ સાથે કે જેઓ આ બાળકોનું ભવિષ્ય સુધારવા માટેનું સુંદર કાર્ય કરી રહ્યા છે. આપણે વાત કરીશું આંગણવાડીના એક શિક્ષક સાથે. મારું નામ વાઘેલા દમયંતીબેન છે. સાઇડ એન્ડ સર્વિસ વિસ્તારમાં છેલ્લા 19 વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે માનદ સેવા આપું છું. આંગણવાડી શું હોય છે, અહીંયા શું કામ કરવામાં આવે છે, કેવી રીતે કામ કરવામાં આવે છે, કયા કયા એજ ગ્રુપ કામ કરે છે? શરૂઆતમાં તો આંગણવાડી શું એ કોઈને ખબર જ નથી પડતી. પછી આંગણવાડી ચાલુ થઈ એટલે કે આંગણામાં ચાલતી એક ભૂલકાઓની વાડી, એને આંગણવાડી કહેવામાં આવે. કે જે એ આ આંગણવાડી ફક્ત સ્લમ એટલે કે જે પછાત, જે મજૂરી કરીને પૂરું કરતા હોય ને એવા વિસ્તારમાં જ આ ખોલવામાં આવે છે. આંગણવાડીમાં 0 થી 6 વર્ષના બાળકોને અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ, પૂરક પોષણ આપીએ છીએ. પછી સગર્ભા બહેનો હોય, પછી 0 થી 6 માસના બાળકો હોય એની માતા એટલે કે ધાત્રી હોય, પછી 11 વર્ષથી 18 વર્ષની કિશોરીઓ હોય, એ બધાને અમે લાભ આપીએ છીએ. એમાં કિશોરીઓને બધું જ સમજ અમે આપીએ છીએ. કિશોરાવસ્થામાં શું શું એના શરીરમાં ફેરફાર થાય, માસિક સમયગાળો આવે એ વખતે શું કરવાનું, પછી એનેમિયા શું છે એ, પછી આજની કિશોરી આવતીકાલની માતા બને એટલે એના માટે અમે પ્રોત્સાહિત રૂપે શું સમજણ કે કેવી રીતે ઘડાય કિશોરીમાંથી માં બનવાની છે એને પહેલે અગાઉથી જ અમે એના બધી માહિતી આપીને સજાગ કરીએ છીએ. પછી બાળકોમાં જે 3 થી 6 વર્ષના બાળકો આવે છે પૂરક પોષણ હોય છે, એને પૂરક પોષણ અમે આપીએ છીએ. પછી એ બાળકોનું અમે દર મહિને વજન કરીએ છીએ, એનું ગ્રોથ મોનિટરિંગ કરીએ છીએ, ઊંચાઈ કરીએ છીએ, વજન કરીએ છીએ. એના પરથી અમને ખબર પડે કે આ બાળક આટલી ઉંમરમાં એનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ પૂરેપૂરો થાય છે કે નહીં. પછી ગ્રોથ ચાર્ટની અંદરમાં ગ્રોથ મોનિટરિંગ કરીએ એટલે એમાં અમારો લીલો પટ્ટો હોય છે એટલે કે એ તંદુરસ્ત બાળક હોય, પીળો હોય એ મધ્યમ હોય, લાલ હોય એ ગંભીર હોય. ગંભીર હોય તો અમે અર્બનમાંથી ડૉક્ટરને બોલાવીએ છીએ, બાળકને તપાસ કરે છે, એની સારવાર કરે છે. વધુ પડતું ગંભીર જેવું લાગે તો 14 દિવસ માટે બાળકને દાખલ કરવામાં આવે છે અને એનું એક આખા દિવસ દરમિયાન શેડ્યુલ બનાવેલું હોય છે કે બાળકને કેટલી માત્રામાં કેટલું ખવડાવવું, એનું પાચન શક્તિ કેવી છે, એ લોકો બધી સારવાર આપતા હોય છે ત્યાં. કિશોરીઓ માટે પણ અમે એનેમિયા હોય તો એના માટે પણ અમે દર બુધવારે આયર્નની ગોળી આપીએ છીએ. સમજાવીએ છીએ કે લીલા શાકભાજી ખાવા, પીળા ફળો ખાવાથી આપણે જે વિટામિન્સો A, B, C, D, E, K એ કયા શાકભાજી, કયા ફળો, કયા અનાજ, કઠોળ, ઉપર પનીર, ચીઝ એ લેવાથી, દૂધ લેવાથી શું શું મળે છે. પછી આ બધા વિટામિન્સની ઉણપથી કયા રોગો થાય છે એની પણ અમે સમજણ આપીએ છીએ. કે ધારો કે વિટામિન A ની ઉણપથી રતાંધણાપણું થાય, વિટામિન B ની ઉણપથી બેરાબેરી થાય, વિટામિન C ની ઉણપથી સ્કર્વી એટલે સ્કિન ડિસીઝ થાય, વિટામિન D ની ઉણપથી સુક્તાન એટલે હાડકાના રોગો થાય, પછી આયોડિનની ઉણપથી ગોઈટર થાય, ગલગંટ, આવા બધા રોગો થાય. જે અમે 3 થી 6 વર્ષના બાળકોને જે અમે ભણાવીએ છીએ, શારીરિક વિકાસ કરવો છે તો એને આપણે કોઈ બી પથ્થર છે, ધારો કે કાંકરા છે, એવું બધું કોઈ ચિત્ર દોર્યું હોય તો એની ઉપર આપણે ચીટકકામ કરાવીએ. બધી ભેગી વસ્તુ હોય તો એનું વર્ગીકરણ કરાવીએ, અમે જુદું પડાવીએ, એવી રીતે કરીએ. પછી અમે સામાન્ય લીટી દોરાઈને આડાવડા બાળકોને ચલાવીએ એટલે એક ધ્યાન કેન્દ્રિત થાય. પછી ગમત સાથે અમે જ્ઞાન આપીએ એ લોકોના, એટલે કોઈ બાળક ડરી ના જાય એવી રીતે અમે વ્યવસ્થિત રીતે એની જોડે અમે પણ એવું કામ કરીએ એટલે બાળક પ્રોત્સાહિત થાય, આનંદમાં આવે. પછી અમારી જોડે એવા બધા સાધનો છે, રમકડા છે, આકારોના, શાકભાજીના, ફ્રૂટ, વાનગી, આવું બધું અમે એમને બધું જ શીખવાડીએ. બધા વિકાસ થાય એવી રીતે અમે કરીએ છીએ. દર 3 મહિને અમે સતત એનું અમે જે ભણાવીએ એનું સતત અમે અવલોકન કરતા હોય કે અમે ભણાવ્યું તો બાળકને કેટલું ઉતર્યું, અને પછી એને અમે છેલ્લે 3 મહિને અમે પરીક્ષા લેતા હોય છે અને પરીક્ષામાં કેટલું એને આવડ્યું એ ઉપરથી અમે એના વિકાસો ભરતા હોય છે વિકાસ યાત્રામાં. અને આ કમ્પલસરી અમારે થઈ ગયું છે. અને અમારે 3 થી 6 વર્ષમાં અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ
એ બાળકોને અમે પૂરક પોષણ આપીએ છીએ. એમાં અમારે મેનુ નક્કી કરેલું હોય છે કે અમારો 9:30 થી 2 વાગે બાળકોને છોડીએ એ ટાઈમ સવારનો અમારો નાસ્તો ગરમ નાસ્તો આપવાનો હોય છે. એમાં અમારો રોજનું બધું મેનુ તૈયાર હોય. એવી રીતે સવાર બપોરના બબે નાસ્તા અમે આપીએ ને અહીંયા જ પર બેન બાળકોના હાથ ધોવડાય, પ્રાર્થના કરાય અને સવારનો નાસ્તો ખવડાવે. પછી હું બધી આ શારીરિક વિકાસની બધી પ્રવૃત્તિ કરાવું. તો આપણે રમત રમાડીએ તો ભૂખ લાગે અને પછી 1:30 વાગે અમે બીજો નાસ્તો આપીએ. એ પણ અહીંયા જમાડીને જ અમે મોકલીએ છીએ. પછી વધારે અમે જે પણ રાંધીએ ને એમાં સરગવાના પાનનો વધારે ઉપયોગ કરીએ છીએ. આંગણવાડીમાં કઈ વસ્તુ અથવા કોઈ જગ્યાની જરૂર હોય તો કઈ જગ્યાએ કમ્પ્લેન કરી શકાય તેના વિશે જણાવો. ધારો કે આ સ્લમ વિસ્તારમાં કામ કરીએ તો પહેલા તો અમે કોર્પોરેટરને વાત કરવી પડે કે જ્યાં ફાજલ જગ્યા પડી હોય તો અમારે સરકારી આંગણવાડી બનાવવી હોય, એ જગ્યાનો ઉપયોગમાં લેવી હોય તો ત્યાંના રહીશો તો કશું ને પણ કોર્પોરેટર હોય એને વાત કરીએ તો અમારા ઉપયોગમાં આવે. પછી કોર્પોરેટર થ્રુ અમે ICDSમાં જાણ કરીએ તો ICDS આગળ મહિલા અને બાળ વિકાસમાં મંજૂરી માંગે પછી અમારું કામ થાય. તમને આ ફિલ્ડ એટલે કે આંગણવાડીમાં કામ કરવું કેમ ગમે છે? અનુભવ એટલા સરસ થાય અને અનુભવથી માણસ ઘડાય છે. ઘરે બેઠે તો કશું ના કરીએ પણ સ્લમ વિસ્તારમાં જે સરકારેમાં જેટલી સ્કીમો આવે બહાર એ સ્કીમોમાં અમે જે કામ કરીએ ને અને કામ કરવાથી જે એ લોકોને લાભો થાય ને એ કામ કરવાથી મને બહુ આનંદ થાય કે ભલે આપણે કશું નહીં કરી શકતા પણ એમના લાભ થયો ને એની દુઆ આપણા પર બહુ રહે. અભણ હોય, અનપઢ હોય, જેને ખબર ના પડતી હોય એને આપણે જે ખબર પાડીએ અને એ માણસનું જીવન બચી જતું હોય ને એમાં મને વધારે રસ. કારણ કે ઘણા લોકો અભણ હોય અને કશી ખબર ના પડે તો ક્યાંયનું ક્યાંય કરી નાખે અને આ બધું આપણે જાગૃત કર્યા હોય, થોડી સમજણ આપી હોય, સાવચેત થઈ જાય એટલે આંગણવાડી વધુ સારી લાગે. હમણાં આપણે વાત કરી આંગણવાડીમાં ભણાવતા એક શિક્ષક સાથે અને તેમના દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કર્યો આંગણવાડીને. તો દોસ્તો, આપણો આ સફર આગળ પણ ચાલુ રહેશે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી યશની સાથે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી. અને આજના આ સફરમાં હું છું તમારી સાથે યશ. झूठ बोलते थे फिर भी कितने सच्चे थे हम, ये उन दिनों की बात है जब बच्चे थे हम. આ બાળકો કેટલા નિખાલસ હોય છે ને, અને વળી એમની નિખાલસતામાં જ એમની મજા હોય છે. તેઓ મનમાં કશું રાખતા જ નથી, જે હોય એ સાચું કહી દે છે. મને તો એવું મન થઈ રહ્યું છે ને કે પાછો બાળપણમાં જતો રહું. ખરેખર બાળપણનો સમય આપણા જીવનનો શ્રેષ્ઠ સમય હોય છે. પેલું કહેવાય ને, ખાવાનું, પીવાનું, રમવાનું અને ભણવાનું, મજાની લાઈફ. ખરેખર બહુ જ મસ્ત હતી એ જિંદગી. અત્યારે ભવાનપુરાના બાળકો પણ પોતાનું બાળપણ માણી રહ્યા છે. તેમને ત્યાં થોડીક પ્રોબ્લેમ છે, તો આપણે આશા કરીએ છીએ કે નાના ભૂલકાઓની નાની દુનિયા વહેલાસર સારી તૈયાર થઈ જાય અને બાળકો વધારે હસતા અને રમતા થઈ જાય. તો શ્રોતાઓ, હવે અત્યાર પૂરતો મારે આ અવાજોની દુનિયામાંથી જવાનો સમય થઈ ગયો છે. આ સફરમાં મને તો બહુ મજા આવી. હું આશા રાખું છું કે તમને પણ બહુ જ મજા આવી હશે અને સાથે સાથે તમે પણ તમારા બાળપણમાં ખોવાઈ જરૂરથી ગયા હશો. જો તમારી પાસે પણ આવી કોઈ સુંદર કહાની છે જે તમે અમને જણાવવા માંગતા હોય તો તમે અમને જણાવી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરીથી બોલું છું 8849749472. તો ચલો દોસ્તો, ફરી મળીશું આવા જ એક નવા સફર અને ત્યાંની વાતો સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી, સિટી તંત્રનો ખાસ કાર્યક્રમ ઘર સે ગવર્નન્સ તક.